ચોટીલા તાલુકા કક્ષાના 77માં પ્રજાસત્તાક દિનની ઉજવણી આન બાન અને શાનથી ચોટીલાના નવા ગામની આશ્રમ શાળાના પટાંગણમાં કરવામાં આવી। ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના હસ્તે ધ્વજવંદન કરાયું। ચોટીલા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાના વરદ હસ્તે ચોટીલા તાલુકા કક્ષાનો 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી ચોટીલા તાલુકાના નવા ગામની આશ્રમ શાળાના પટાંગણમાં ખૂબ જ હર્ષોલ્લાસ અને ઉત્સાહપૂર્વક આન બાન અને શાનથી યોજવામાં આવ્યો હતો। ચોટીલા તાલુકા કક્ષાના 77માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ચોટીલાના નવા ગામની આશ્રમ શાળાના પટાંગણમાં કરવામાં આવી હતી, જેમાં ચોટીલા નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાના વરદ હસ્તે ધ્વજવંદન કરાયું હતું। ધ્વજવંદન બાદ રાષ્ટ્રગાન થયું હતું। આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા નાયબ કલેક્ટર મકવાણાએ જણાવ્યું હતું કે આ દિવસ માત્ર ઉજવણીનો નથી, પરંતુ ભારતના આત્મા, ચેતના અને બંધારણનો દિવસ છે। રાષ્ટ્રધ્વજને સલામી આપવી એટલે ભારતના બંધારણ, લોકશાહી અને સામાન્ય નાગરિકની સર્વોચ્ચ સત્તાને સલામી આપવી। આ ધ્વજમાં સમાયેલ સ્વાતંત્ર્ય સંગ્રામનો ઇતિહાસ, શહીદોના બલિદાન, બંધારણમાં સામેલ મૂલ્યો અને દેશના દરેક નાગરિકોના અધિકારો તથા ફરજોને આપણે સલામી આપીએ છીએ। નાયબ કલેક્ટરે સંવિધાનથી નાગરિકોને મળેલ મૂળભૂત હકો, બંધારણના મૂલ્યો, ચોટીલાની ભૌગોલિક સ્થિતિ અને સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતી આપી હતી। તેમણે ક્રાંતિકારીઓના બલિદાનો, આઝાદી માટેના આંદોલનો અને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ, વ્યસન મુક્તિ અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન અંગે પણ વાત કરી હતી। આ પ્રસંગે ચોટીલા સબ ડિવિઝનમાં સમાવિષ્ટ વિવિધ વિભાગો દ્વારા કરાયેલી ઉત્કૃષ્ટ કામગીરીની વિગતો પણ આપવામાં આવી હતી। ઉત્કૃષ્ટ સેવા બજાવવા બદલ આરોગ્ય વિભાગના ડોક્ટરો, સ્ટાફ નર્સ અને અન્ય કર્મચારીઓ તેમજ પોલીસ વિભાગ, પંચાયત વિભાગ, મહેસૂલી કર્મચારીઓ સહિત કુલ 52 કર્મચારીઓને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની સૂચના મુજબ સમગ્ર કાર્યક્રમ દરમિયાન એક પણ જગ્યાએ પ્લાસ્ટિકની પાણીની બોટલનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો। આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોને પીવાનું પાણી કાચના ગ્લાસમાં પીરસવામાં આવ્યું હતું। અહેવાલ અફઝલ મુલ્તાની, સંબંધ ભારત ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર।